હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે 25 માર્ક્સનો એક ટેસ્ટ જોઈશું. નવા સિલેબસ પ્રમાણે વિડીયો મેં બનાવ્યો છે. તો તમારા જવાબ કેટલા સાચા પડે છે 25માંથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે આજનો, માદક પીણા અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ ખાલી જગ્યા. બરાબર, માદક પીણા અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ ખાલી જગ્યા. ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બરાબર, અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરુદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 51A(D) અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે. ત્રીજું છે અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિકનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે. અને ડી ઓપ્શન છે અનુચ્છેદ 47મો સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. તો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી. બરાબર, તો માદક પીણા અને પદાર્થનો ઉપયોગ પરનો પ્રતિબંધ એ અનુચ્છેદ 47મો સમાવિષ્ટ માર્ગદર્શક પૈકીનો એક છે. પ્રશ્ન નંબર 2, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ નાગરિકની મૂળભૂત ફરજ પણ છે. બરાબર, તો રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત કયો? તો ઓપ્શન છે ઉદ્યોગોના વહીવટમાં કામદારોની સામેલગીરી. બીજું છે પુરુષ અને સ્ત્રીને સમાન કામ માટે સમાન વેતન. ત્રીજું છે પર્યાવરણનું રક્ષણ અને સુધારણા જંગલ તેમજ વન્યજીવોની સલામતીનું રક્ષણ. અને ચોથું છે સમાજની ભૌતિક સાધન સામગ્રીની માલિકી અને નિયંત્રણનું વિતરણ તે રીતે થાય જેથી લોકહિત સાધી શકાય. તો આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર 2, જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, એટલે કે પર્યાવરણનું રક્ષણ અને સુધારણા જંગલ તેમજ વન્યજીવોની સલામતીનું રક્ષણ. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 3, 74મો સુધારા અધિનિયમનો હેતુ અને તર્ક કયા છે? પહેલું છે સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ. બીજું છે બંધારણીય દરજ્જાની જોગવાઈ. ત્રીજું છે સ્થાનિકની શહેરી સરકારોનું વધુ સારું શાસન. અને ચોથું છે તાલુકા અને બ્લોકનું વધુ સારું શાસન. તો પ્રશ્ન નંબર 3 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર સીમાં શું કહેવામાં આવે છે કે એ, બી અને સી. બરાબર, તો એ, બી અને સી આમાં લેવામાં આવે છે. એટલે કે પહેલા જે 3 છે એ આ સુધારાના હેતુ અને તર્ક છે. વાત કરીએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 એવું કહે છે કે લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ. લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ ઓપ્શન છે 3 મહિનામાં પૂર્ણ થવી હોવી જોઈએ. બીજું છે 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. ત્રીજું છે 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. અને ચોથો ઓપ્શન છે 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. પ્રશ્ન નંબર 4 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, એટલે કે 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 5, ભારતના પ્રથમ કાયદાકીય અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે? બરાબર, ભારતના પ્રથમ કાયદાકીય અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે? સિમ્પલ ક્વેશ્ચન છે. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઓપ્શન છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. બીજો ઓપ્શન છે રાષ્ટ્રપતિ. ત્રીજો ઓપ્શન છે એટર્ની જનરલ. અને ચોથો ઓપ્શન છે કેન્દ્રના કાયદા મંત્રી. તો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ભારતના પ્રથમ કાયદાકીય અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે? નેક્સ્ટ વિડીયોમાં મેં આનો જવાબ આપીશ. વાત કરીએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 એવું કહે છે કે રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખારીજ થયેલ હોદ્દા ભરવા માટે ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ? રાષ્ટ્રપતિનું મૃત્યુ થઈ જાય કે રાજીનામું કે હોદ્દા પરથી દૂર થયા હોય, બરાબર, તો અન્ય કોઈ કારણસર ખાલી થયેલું હોય પદ, તો એમની ચૂંટણી કેટલા સમયગાળામાં પૂર્ણ થવી જોઈએ? ઓપ્શન થઈ છે ઓપ્શન છે ખાલી જગ્યા થયાના 9 મહિનામાં. બીજો છે 12 મહિનામાં. ત્રીજું છે 3 મહિનામાં. અને ચોથું છે ખાલી જગ્યા થયાના 6 મહિનામાં. પ્રશ્ન નંબર 6 જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, એટલે કે ખાલી જગ્યા થયાના 6 મહિનામાં. બરાબર, ચૂંટણી શું થવી જોઈએ? સમયગાળામાં થઈ જવી જોઈએ. આનો જવાબ છે. વાત કરીએ પ્રશ્ન નંબર 7, 2 કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? બરાબર, 2 કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના. પ્રશ્ન નંબર 7 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, સંસદ. આ સત્તા કોની છે? સંસદની છે. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 8, કેન્દ્ર સરકારનું અંદાજપત્ર ખાલી જગ્યા દર્શાવે છે. તો પહેલો ઓપ્શન છે નાણાકીય નીતિના નિર્ણયોની દિશા. બીજું છે રાજકીય નીતિના નિર્ણયોની દિશા. ત્રીજું છે ઔદ્યોગિક નીતિની દિશા. અને ચોથું છે ઉપરના તમામ. તો પ્રશ્ન નંબર 8 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, એટલે કે રાજકોષીય નીતિના નિર્ણયોની દિશા. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થઈ જશે.
વાત કરીએ પ્રશ્ન નંબર 9. 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે? બરાબર, 74મો જે સુધારો થયો, આગળ પણ આનો એક ક્વેશ્ચન આવી ગયો. તો 74મો સુધારો અધિનિયમ કયા નામે ઓળખાય છે? પ્રશ્ન નંબર 9 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, નગરપાલિકા અધિનિયમ. એને શું કહેવામાં આવે છે? નગરપાલિકા અધિનિયમના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 એવું કહે છે કે દેશમાં શિક્ષણનું સ્થળ સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવ્યો? તો પ્રશ્ન નંબર 10 ઓપ્શન તમે અહીં જોઈ શકો છો. જવાબ થઈ જશે આનો ઓપ્શન નંબર સી, એટલે કે RTE એક્ટ 2009. બરાબર, RTE એક્ટ 2009 આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 11. તો પ્રશ્ન નંબર 11 એવું કહે છે કે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં? માત્ર લોકસભા, બીજો ઓપ્શન છે બંને ગૃહો પૈકી કોઈ પણ એકમાં, ત્રીજું છે બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં, અને ચોથું છે માત્ર રાજ્યસભામાં. તો પ્રશ્ન નંબર 11 જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, માત્ર રાજ્યસભામાં. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? માત્ર રાજ્યસભા. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 12. કાયદા શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, ઉપનિયમ, વિનિમય વગેરેનો સમાવેશ થાય છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? તો ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 12 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, 13(3)A આનો સાચો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. કાયદા શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, ઉપનિયમ, વિનિમય વગેરેનો સમાવેશ આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? વાત કરીએ પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 એવું કહે છે કે રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ વધા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે. આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે? પ્રશ્ન નંબર 13 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, એટલે કે 16(1). બરાબર, 16(1) આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 એવું કહે છે કે સંઘ માટે એક સંસદ રહેશે, જેમાં કોનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા, અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત બધા. સિમ્પલ ક્વેશ્ચન છે. જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત બધા. સંઘ માટે એક સંસદ રહેશે, જેમાં સમાવેશ કોનો થાય છે? તો સંસદમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા ત્રણેયનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 15. રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે? રાષ્ટ્રપતિ ટોપિક ખૂબ જ અગત્યનો છે તમારા માટે. બરાબર, રાષ્ટ્રપતિ રિલેટેડ જે બી તમને બરાબર બુકમાં મળે એ બધું જ તમારે તૈયાર કરી દેવાનું છે. તો 56, 58, 1, 2, 57, 59, 1. તો પ્રશ્ન નંબર 15 જવાબ થઈ છે ઓપ્શન નંબર બી, 58, 1, 2. રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના 58, 1, 2 આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 16. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈ. પ્રશ્ન નંબર 16 જવાબ થઈ છે ઓપ્શન નંબર સી, એટલે કે 124(3) આનો સાચો જવાબ થઈ જશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 17. એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે? એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે? 65, 62, 58 અને રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. તો 17મો પ્રશ્ન જવાબ થઈ છે ઓપ્શન નંબર ડી, રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 18. પંચાયતમાં સભ્યપદ માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? પ્રશ્ન નંબર 18 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, એટલે કે 243(f)(1). બરાબર, આનો સાચો જવાબ છે પંચાયતમાં સભ્ય માટેની ગેરલાયકાતની જોગવાઈ. ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 19. નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલાક સભ્યો નિમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલાક સભ્યો નિમવામાં આવશે. પ્રશ્ન નંબર 19 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, એટલે કે 280(1) આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 20. સંઘ આયોગની બાબતમાં વિનિયમો કરવાની સત્તા કોને આપવામાં આવી છે? સંઘ આયોગમાં બાબતમાં વિનિયમો કરવાની સત્તા કોને આપવામાં આવી છે? પ્રશ્ન નંબર 20 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, રાષ્ટ્રપતિ. કોને આપવામાં આવી છે? રાષ્ટ્રપતિને આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 21. કોઈપણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાન યાદી રહેશે અને અન્ય કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદના કારણે મતદાર યાદીમાં
નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં. આ જોગવાઈ સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવે છે? બરાબર, કોઈપણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાન યાદી બનશે. એમાં ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદના આધારે બરાબર એનો કોઈ ભેદભાવ થાય નહીં, બધાને સમાન અધિકાર રહેશે. પ્રશ્ન નંબર 21 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી એટલે કે 325 આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 22. પેસા PESA ના આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકાર મળશે? તો પ્રશ્ન નંબર 22 જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત બધી જ, એટલે કે ગૌણ ખનિજ ઉત્ખનન, ગૌણ વન પેદાશોની માલિકી, અને ત્રીજું છે જમીન અને જમીન સંપાદન. તો ત્રણેય બરાબર એમને વિશેષ અધિકાર મળેલ છે. વાત કરીએ પ્રશ્ન નંબર 23. પ્રશ્ન નંબર 23 એવું કહે છે કે ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બંને પક્ષ સરખા છે. મત હોય તો એક વધારાના મત આપવાનો અધિકાર કોને છે? બરાબર, એક વધારાનો મત અહીંયા આપવામાં આવશે. મત લખાઈ ગયું છે. તો ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ પક્ષના સરખા મત હોય તો પ્રશ્ન નંબર 23 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ સરપંચ. તો એક્સ્ટ્રા મત આપવાનો અધિકાર કોને છે? સરપંચને છે, જો બંનેના સરખા હોય તો. વાત કરીએ પ્રશ્ન નંબર 24. મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવવામાં આવે છે? તો મૂળભૂત ફરજો 24 ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. રશિયામાંથી મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે? રશિયાના બંધારણમાંથી બરાબર અપનાવવામાં આવ્યો છે. વાત કરીએ પ્રશ્ન નંબર 25. આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે. ગુજરાત રાજ્યના પંચાયતી દ્વારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે ખાલી જગ્યાની વ્યવસ્થા છે. તો પ્રશ્ન નંબર 25 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી સમાધાન પંચ. જવાબ શું થઈ જશે? સમાધાન પંચ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. કોઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. બાકી એક ક્વેશ્ચનનો જવાબ કોમેન્ટ બોક્સમાં માંગ્યો છે એ તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જવાબ લખી દેજો. મળીને આ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.